ચાલવાના હવે લઈએ આવશું બેક ટુ તમે અમારું ભૂલવાય નહીં દઈએ મથી થાક્યા પણ ધાર્યું ના થયું ઘણા મથી થાક્યા પણ જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમે અત્યારે જે ડેમો વિડીયોમાં ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર નવી સ્ટાઇલમાં તમને એવું ટેટસ બનાવતા તમને શીખવાડીશ. તો તમારે પણ એવું જોરદાર ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર. તો એવું પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને મિત્રો તમારે પ્લે સ્ટોરની અંદર પણ તમને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમારે શું કોણ છે અલાઇટ મોશન એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમે ઉપર આ ઓપ્શન જોઈ શકો છો, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇનિંગ કરી લેવાનું છે. સાઇનિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય છે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો, આ ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે અને લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને બધું મટીરિયલ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો અને મિત્રો આ ફૂલ પ્રોજેક્ટની અંદર લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ નાખવાનો આવશે. તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર. તો તમારે શું કોણ છે ફૂલ પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરવાનું છે બરાબર. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા 4 લેયર જોવા મળશે, જેની અંદર સોંગ મળશે, ટેક્સ મળશે અને એક બેનર મળશે બરાબર. તો તમારે આની અંદર તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ બરાબર. તો મિત્રો તમારે બેકગ્રાઉન્ડને એવું બધું એડ કરવાનું છે. તો તેના માટે તમારે શું કોણ છે બેકગ્રાઉન્ડ એ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો તમારે ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જવાનું છે બરાબર. તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા બાદ બેકગ્રાઉન્ડને તમારે અહીંથી ખેંચીને નીચે લાવી દેવાનું છે અને અંદર બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર. લાંબુ કર્યા બાદ તમારે શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને બીજું તમારે એડ કરવાનું રહે છે આ રીતના એક ફ્રેમ બરાબર. ફ્રેમ એડ કરી દેવાની છે. પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર. તો મિત્રો આ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. મિત્રો આ રીતના તમારે ફ્રેમ એડ કરી દેવાની છે બરાબર. બોર્ડર એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. પછી શું કરવાનું છે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને આ રીતના મિત્રો તમને એક પીએનજી એડ કરવાનું રહેશે બરાબર. આ રીતના તો આ પીએનજી તમને અલગ અલગ હું આપી દઈશ. આ તો મેં જોઈન્ટ કરેલું છે બરાબર. બાકી તમને અલગ અલગ ત્રણેય પીએનજી છે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા 2 બોર્ડવાળું અને એક વાઘવાળું બરાબર. તો ત્રણેય અલગ અલગ તમને હું આપી દઈશ ટેલિગ્રામ ગ્રુપમાંથી. તમારે જે સેટ કરીને તમારે મૂકવા તમે મૂકી શકો છો અને જોઈન્ટવાળું મિત્રો તમને અહીંયા મેં ડાયરેક્ટ વાપર્યું છે કેમ કે જોઈન્ટ અહીંયા સેટ થઈ જાય છે એટલા માટે. તો તમારે આને એડ કરીને અહીંયા બોર્ડરની નીચે લાવીને તમારે આ રીતના મૂકી દેવાનું છે બરાબર. આ રીતના અને બોર્ડરને ખેંચીને પણ આ રીતના આપણે નીચે અહીંયા આ રીતના લાવી દેવાની છે બરાબર. તો આ રીતના સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે તમે જોઈ શકો છો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું છે તમારે તમારા ફોટા બરાબર. તો તમારા ફોટાનું સૌથી પહેલાં તમારે બેકગ્રાઉન્ડ હટાવીને પીએનજી બનાવી લેવાનું છે બરાબર. કઈ રીતના તમને બતાવું તો તમે જોઈ શકો છો. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું HD ક્વોલિટીની અંદર તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો બરાબર. તો તમારે સૌથી પહેલાં તમારા ફોટાનું પીએનજી આ રીતના લઈ લેવાનું છે બરાબર. એને ફોટાનું પીએનજી હટાવ્યા બાદ બેકગ્રાઉન્ડ ફોટાનું પીએનજી લીધા બાદ તમે જોઈ શકો છો એને તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. સાઈઝ તમારે તમે જોઈ શકો છો નાની કરી દેવાનું છે આ રીતના અને એને ખેંચીને તમારે અહીંથી આ રીતના સાઈડમાં લાવીને મૂકી દેવાનું છે બરાબર. આ રીતના પછી એ જ ફોટાને ખેંચીને આપણે બેકગ્રાઉન્ડની ઉપર લાવીને આ રીતના મૂકી દેવાનું છે બરાબર. એટલે આ રીતના એક ફોટા પર સેટ થઈ ગયો. એ જ રીતના ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજું પીએનજી તમારે આ રીતના એડ કરી લેવાનું છે આ રીતના બરાબર. બીજું પીએનજી એડ કર્યા બાદ તેને પણ તમારે એથી 90 ડિગ્રી આ રીતના રોટેટ કરી લેવાનું છે બરાબર. રોટેટ કર્યા બાદ સાઈઝ તમારે અહીંથી નાની કરી દેવાની છે. એને તમારે ખેંચીને અહીંયા આ બાજુની સાઈઝ અહીંયા મૂકી દેવાનું છે બરાબર. પછી આને ખેંચીને આપણે અહીંથી નીચે લાવી દેવાનું છે બેકગ્રાઉન્ડની ઉપર બરાબર. આ રીતના લાઈને મૂકી દેવાનું છે. પછી તેના પર ક્લિક કરી અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિશન ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનસ કરી આની ઓપોઝિટ તમારે અહીંથી 70 થી 75% જેટલી કરી દેવાની રહેશે બરાબર. આ રીતના તમે જોઈ શકો છો આટલી કરી દેવાની છે. પછી આને પણ આ રીતના અહીંયા મૂકી દેવાનું છે. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને બીજા તમારે જેટલા પીએનજી તમારે સેટ થાય હોય એવા તમે એડ કરીને અહીંયાથી ફોટાની અંદર વિડીયોની અંદર મૂકી શકો છો બરાબર. એ તમારે જે રીતના સેટ થતા હોય તમારા ફોટાના પીએનજી એ રીતના તમારે સેટ કરીને અહીંયા એક એક કરીને જેમ સેટ થાય એમ તમારે અહીંયા મૂકવાના રહેશે બરાબર. જેમ કે મારે અહીંયા આ ફોટો સેટ થાય છે તો અહીંયા એની જગ્યાએ આ ફોટો અહીંયા સેટ કરીને આ રીતના મૂકી દઉં છું બરાબર. તમારે તમારા ફોટા જે રીતના સેટ થતા હોય એ રીતના તમારે અહીંયા સેટ કરીને મૂકવાના રહેશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના હું જેટલા સેટ થાય એટલા અહીંયા મૂકી દઉં છું. તમે તમારા ફોટા જેટલા જે રીતના તમારે મૂકવા હોય તમે આની અંદર મૂકી શકો છો બરાબર. કોઈ બી જગ્યાએ તમે આ રીતના સેટ કરીને મૂકી શકો છો. જેમ કે હું ફોટો એક અહીંયા મૂકું છું બરાબર. તેની સાઈઝ તમારે થોડીક નાની કરી દેવાની છે અને એને ખેંચીને ઓટોમેટિક અહીંયાથી બેકગ્રાઉન્ડની ઉપર લાવશે એટલે એ ઓટોમેટિક કટિંગ
ફોટો થઈ જશે અને આ રીતના નીચે સેટ તમારે થઈ જશે. તમે જોઈ શકો છો આપણો ફોટો એ સેટ થઈ ગયો છે અને આપણો ફોટો પણ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. બધા જેટલા પણ PNG આપણે એડ કર્યા એ બધાની લંબાઈ તમારે અહીંયા વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. બરાબર, તમે જોઈ શકો છો આની પણ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. બરાબર, એટલે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના આટલું થઈ ગયું. આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો, વિડીયો રેડી છે. બરાબર, પછી તમે જોઈ શકો છો અહીંયા તમને એક દેખાશે, અહીંયા નામ લખેલું દેખાશે. બરાબર, તો તમારે એમાં ચેન્જ કરવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા ઇન ડિમાન્ડ લખેલું છે મિત્રો. એના પર તમારે લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને તમારે જે ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. બરાબર, એટલું જ નહીં પણ પછી તમે જોઈ શકો છો એની ઉપર તમને બીજું એક મનોજસિંહ બાપુ લખેલું જે ટેક્સ તમને દેખાશે એના ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈને તમારે આની જગ્યાએ બીજું કંઈ બી નામ લખવું હોય તમારું કોઈ લખવું હોય તો તમે અહીંયાથી ક્લિક કરીને ડાયરેક્ટ લખીને સ્ટેટસ બનાવી શકો છો. બરાબર, તો એ રીતના તમારે કરી દેવાનું છે. પછી શું કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે ને અહીંયા તમારે એડ કરવાનું રહેશે તમારે પાર્ટિકલ વિડીયો. બરાબર, તો પાર્ટિકલ વિડીયો તમને બતાવી દઉં કઈ રીતના એડ કરવાનું એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. બરાબર, તો ત્યાંથી પણ તમે પાર્ટિકલ વિડીયો પણ અહીંયાથી લઈ લેજો. બરાબર, તો આ રીતના તમને એક પાર્ટિકલ વિડીયો તમને આપી દઈશ, તેને તમારે એડ કરી લેવાનું છે. બરાબર, પાર્ટિકલ વિડીયો પર ક્લિક કર્યા બાદ ઉપર તમે જોઈ શકો છો અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં છે, લાઇટિંગના ઓપ્શનમાં છે, તમારે સ્ક્રીન કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર પાર્ટિકલ ઇફેક્ટ વિડીયો લાગી જશે. બરાબર, આ રીતના તમારો જોરદાર વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, અને વિડીયો બની જાય પછી શેરવાળા આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું છે. સેવ કરો તમને ખબર જ હશે. શેર ઉપર ક્લિક કરી વિડીયો સમજાવવાની તમારા મોબાઈલની અંદર જેટલા એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. અને જે ફૂલ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 1520. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે ફૂલ પ્રોજેક્ટ તમારા લાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. બરાબર, કંઈ બી પ્રોબ્લેમ આવે કમેન્ટમાં જણાવી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.